તો જોઈ રહ્યા છો મિત્રો, જો સવાર પડી ગઈ છે અને અત્યારે વાગી ગયા છે ઓલરેડી 100 મિત્રો. અને આજની મોર્નિંગ આપણે બહુ વહેલા થઈએ 100 વાગે, કેમ કે મિત્રો આપણે ખેતરમાં આજે જવાનું હોય પાણી વાળવા માટે. કાલે પણ ગયા હતા, પરમદારો પણ ગયા અને આજે પણ જવાનું મિત્રો. તો તમે ઉઠી જાઓ તો બધાને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતા, જય મેળવી. તો સ્વાગત છે તમને અમારા ન્યૂ વ્લોગમાં. મારો વ્લોગ જો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. બાકી જો સવાર પડી ગઈ, સુગનો સૂરજ ઉગી ગયો મિત્રો. અને સવારનું વાતાવરણ જોઈ શકો છો, એકદમ ક્લીન. મિત્રો આજ વરસાદ આવે એવું કર્યું હે લગભગ, અને આવા તો નહીં લાગે. જો વરસાદ આવે એવું કર્યું. વહેલા ઉઠી ગયા, પાણી પાછળ બળી એટલે અને આવું મરચો અહીં મુકાઈ જાય મરચો તો બજારમાં મિત્રો જો અહીંયા ને મોટર કનેક્શન અહીંયાથી ચાલુ કરવાની, બોર ચાલુ થઈ જાય. અને ફાઇનલી જો મિત્રો આપણે આવી ગયા છીએ વહેલા ખેતરમાં આજે. તો કેમ કે આપણે પાણી વાળવાનું હતું મિત્રો, તો આપણે આવી ગયા મિત્રો બાજરી. બાજરી હજુ જો કે બાજરીઓ આવ્યો છે પણ બાજરીની હોય જો પણ આવી જાય ટૂંક સમયની અંદર. જો આજ તો વહેલા પાછું મિત્રો આ બાજરી નોની પણ છે થોડી, આ બાજુ તો મોટી છે જોઈ રહ્યા છો. અને મિત્રો આપણે ફુવારા પણ લગાવ્યા હતા, બાજરી મોટી થઈ ગઈ એમાં પાણી વાળી પર ત્રીજું નહીં પણ ચાર્જિંગ લાવી દઉં કહું લાવી હોય લાવી છે ને ત્યાં મેળવાનો ચાર્જિંગ 3-4 પાળીઓ પીધી છે બોલ. ગરમી બહુ લાગે ને કોઈ. જો મિત્રો ચા બની ગઈ છે, તો આપણે ચા પી લઈને પછી જઈશું ખેતરમાં. તું રોજી થઈને હું લે આવું પડી મેળવા આવું પડે. તો અહીંયા જાઓ મિત્રો ફાઇનલી આપણે જોશે તો પતી ગયો. આ બાજુ આમાં બાજુ ચાલુ કર્યું છે જો, અને આપણે અહીંયાથી થોડુંક ચાલવા ઢીલે ચાર ચાલી લીધી તો લીધી. જો મિત્ર નહીં અત્યારે જોવા માટે પેલા છે ગેસ કાકો દાળિયો તો બનાવ્યો, કોની ડગલો બનાવ્યો તો દાની બને પતી જાય કાલે. કાલ પતી જવાનું. આ તો કેટલા વાગી ગયો? 9 વાગી. હા 20 મિનિટમાં એક બાર જાય 15 મિસ આવી ગયો. ચાલુ છે તો હાલે આપેલી મોટા પણ ચાલુ નહીં કર્યું એટલે કરી દીધી હોય તો જે આવે ચકલી જેટલું આવતો હોય તો પેલા ચાલુ બાજુ એટલે અમે બહુ સોર ના કર્યું પતી ગયું પાણી ચાલુ. હા અમે બાજુ બહુ ના અમારે એક આવશે ને એમ તો બે આવશે એક જ આવવાનું. ફરતી મારી જ દેવાનો ટર્ન બીજી વખત એમ જ કરવું. આમ પેલામાં એકદમ સોળ મેળવાનું એમાં પછી આમાં બીજી વાર લઈ લેવું પતી જાય ને. બાજરી થવાની પણ ના આવે જોવા માટે આપણે પાણી વાળીએ. અને સાથે સાથે મિત્રો જો ચાર પણ વાઢે માટે પાણી ચાલુ
જે પતી જાય બનતા લગી નહીં પતે કાલે પતી જાય અને ફરીએ મિત્રો આમાં વારવાનું પોણી આપણે અને પછી જો મિત્રો અત્યારે તો વાગી ગયા છે જો 11 મિત્રો ને આપણે અત્યારે ખેતરમાં આપણે જમવાનું આવ્યું છે તો ચાલો આપણે જમી લઈએ મિત્રો ત્યાં સહેલા જઈને શાંતિ જમી લે અને મિત્રો આપણે અહીંયા તો ખેતરમાં અહીં 2 દિવસ હીરો એટલે જમવાનું આપણે ખેતરમાં હોય અને 2 દિવસથી મિત્રો આપણે ફેમિલીના વિડીયો થોડા ઓછા આવી કારણ કે આપણે ખેતરમાં હોય જમવાનું પણ આવી ગયું ખેતરમાં હજુ અને આ મિત્રો ગોદરી જો અહીંયા તો એમ અહીંયા આવવા જ એટલે અહીંયા સોયલા સારું આજે ડુંગળી લાવી જો મિત્રો આજે પણ આપણે ખેતરમાં બેસીએ જમવા માટે તો ડુંગળી હાથ તો બટાકાનું શાક લઈને રાખજે હો જમવા તો બેસીએ ફાઇનલી મિત્રો ગરમી બહુ પડે એટલા માટે અહીંયા રસોઈ લોહારો હું આ તો અહીંયા જ ખાટલો રાખ દઉં તો અખંડ તો નહીં મજા આવતી તો બટાકાનું શાક લાલ ઘૂમ અને ડુંગળી અને રોટલો ડુંગળી ના લાગો મકાલના ભેટે બ્લોગમાં આવી જઈ તો કાલ તાખુરાવો ને એટલા જ આપણે પેલું એ કરવાનું તો ચાલો મિત્રો પહેલાં જમી લેવું શાંતિથી જમવાનું બની ગયું ને જમવાનું ખેતરમાં પણ આવી ગયું હા ચાર્જિંગમાં મેં લઈ જાઉં બોલી તો જમી તો લીધું આપણે બોલી વાસણ કર્યું અહીં વગન શું કરી ટાઈમ વગન પાડી ચમનું વારે એવો લઈ જા જોઈ રહ્યા છો મિત્રો જોવા અત્યારે તો વાગી ગયા છે ઓલરેડી એક મિત્રો જો આપણે જઈ રહ્યા છીએ અમે ઘેર કેમ કે જો લાઈટ તો અમે જતી રહે તો આપણે પણ જઈશું ઘેર એટલે આવશું પાછા કેમ કે થોડુંક બાકી હોય તો કાલે પૂરું કરી નાખશું બોરીના 4 રહી દેવાની હું 4-5 લીધી હતી મારા માટે બોલાવે નહીં ચાલે દીદી દાંતેરું લઈ લઉં આ મેલ દઉં બોલી કાલ ચો લેવાની નહીં લેવાની હો બોલા હું શીખાડું મિત્રો આપણે હમણાં જઈશું જઈ કઈ જમી લીધું આપણે યસ અંજીના સોયલા ગયા બધા પુરાને એવું તો જોઈ રહ્યા છો મિત્રો જો ફાઇનલી આપણે આવી ગયા છે ઘેર અત્યારે ઘેર આવી ગયા નહીં ફ્રેશ થઈ ગયા મિત્રો ગરમીનો માહોલ એટલે જ આપણે તો મેં લીધું ઠંડા પાણી અને અહીંયા જો શરબત બનાવ્યો હા બોરી આપણા માટે ખાસ તો શરબત પી લે પેલા અને આપણે મિત્રો અમે શાંતિ ઊંઘીશું એટલે કે આરામ કરીશું શાંતિ જોઈએ અહીંયા જમવો હ જમવાના સોયલા અને અહીંયાની તો દાળ ભરી ગયું હોય એટલે ધોન રાખીને ઊંઘવું પડે અહીંયા ભાગી જાય તો ઉપર પર તો જોઈ રહ્યા છો મિત્રો જો ફાઇનલી અત્યારે તો વાગી ગયા છે 4 મિત્રો ને આપણે જો ઊંઘી ગયા હતા હાલી થઈ ઊંઘી મિત્રો ચા બા પી લીધો આપણે મારી આવી ગયો હો જોવા લે બોલ ખોર જો કરવા ચાલુ મારી બધાય નાખું જ પર અમારા માં તમારી લેવા આવ્યો તો નમો નામો ને જોઈએ કોણ ચેનપુર છે
માં ગયા છે ને પાતો સોરી હું ભૂજાવન સોરી ડેટા ગાઈ આવી ગઈ હતી તો શાકભાજી કેવું હે બની ડેટો જમા આવ્યો પા જેવો થાય ને ત્યાં કેવો હોય અડી અડીને કેવો થાય તો હિવ્યાને પાહો કનાઈને તોલ પાહો આપણે લઈએ ત્રણ ચાર જગ્યાએ ફરે ત્યાં શાકભાજીનું ઠેકોન ફરાય ચોરીનું શાક બને ચોરીનું જ બનાવે બપોરે ગવાર બનાવે તો અમે તો ના ઈ લે ચાલુ બાઈક માં નહીં પડ્યો હા તે મી મત કા આઈ પારે તમારી ગિયર એમ કા જકાદી પમાની સગમ ગેર પરે માતાની વચમાં નહીં જવાનું કોઈ માતાજી તો વચમાં લાવતો ગેર નહીં પરે ફોન ઘેર પારે હાલે મી હમ તો કોઈ દેવના નહીં ખાતો પૂછજો કોઈ દેવના નહીં કમોનસ નહીં કોઈ ના હમ નહીં ખાવાના ગેર નહીં પરે લો ફોન ચાલુ બાઈક ધ્યાન નહીં તૂટ્યો તમે ક્યો કના અમે તો ચા બની ગઈ બધા ચા પી રહ્યા છે અત્યારે તો આ ખડિયારો બનાવી બોલી આ ખડિયા કોણ બધા ટાઈમ બેઠો છે ના ખોલે તો બનાવવાનો જો ભાઈ જમવાનું તૈયાર થઈ રહ્યું અત્યારે તો શું થયું મારી તો ભૂલ પડી લાગે પાછા તારી જિંદગીમાં દોર પર થઈ ગયું મિત્રો ચાલો તો જો મિત્રો ફાઇનલી આપણે જઈ રહ્યા હું અને રેલેશ બંને તો હજી મારું શું કેવું હા કોમ ના હોય તો આપણે પહેલા જવાનું અને અહીંયા મિત્રો અમારે તો ને જો કાચો રસ્તો હ રોડ નહીં શું કરી કાચો રસ્તો રોડ કોઈ દિવસ બને જ નહીં ને જીવનમાં કાચા રસ્તા મિત્રો આપણે બાઈક ચલાવ્યા ફાઇનલી આપણે રોડેનો મૂકી જજો પકોડી ખાઈ દઈશું બહુ તીખી તો નહીં ખાવાતી આપણે તો જો મિત્રો દૂધ તો ભાઈ લીધું આપણે અહીંયા પકોડી ખાઈ લઈએ પછી જઈશું આપણે ઘેર કેમ કે અહીંયા હે ને બહુ દિવસ પછી આપણે પકોડી ખાશું તો પાર્કિંગ બનાવ્યું ને આપણે બાઈક તો ત્યાં દીધી આપણે દૂધ ભરાઈ નહીં પડ રહી હા તો નવી છે એ નારું આવી નવી નાઈટી એની કોઈ નવી થતું તાપને પહેરવા થાય નવી નાઈટી મસ્તી નાઈટી હતા તો જોઈ રહ્યા છો મિત્રો અત્યારે વાગી ગયા છે જો ફાઇનલી 8 મિત્રો ને આપણે જમવાનું બળી ગયો તો પહેલાં શાંતિ જમી લઈ જો બધા અને આપણે મિત્રો જમવામાં છે આજે જો ચોરીનું શાક અને બાજરીના રોટલા જો જે આપણા ફેવરેટ રોટલા તો આપણે જમી લઈએ બે જમા દઈ કન અત્યારે તો વાગી જાય છે ઓલરેડી 9:30 મિત્રો અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ રમેશમાં જઈ રહ્યા મિત્રો ભાઈ બંને તો રમેશમાં જઈ રહ્યા હું તો મિત્રો નહોતું જવાનું મને માતાજીના દર્શન કરી લે હવે અને દર્શન કરી પછી આવશું શાંતિ ત્યાંના બ્લોગ ફોલો કરી વિડીયોમાં બને રહેજો મિત્રો આજે વિડીયો બને રહેજો
ઓલરેડી 11:30 મિત્રો, અને અહીંયા રમેલ ચાલુ થઈ રહી છે. તો આપણે અહીંયા રહેવાનું મિત્રો, અને રમેલના વિડીયો આજે ઉતારવાના છે મિત્રો. તો વિડીયોમાં બને રહેજો, ખૂબ મસ્ત વિડીયો બનાવવાના છે મિત્રો આજે. અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. બાકી જોવો વિડીયો. જોઈ રહ્યા છો મિત્રો, જો આરતી થઈ રહી હતી તો માતાજીની, કારણ કે સૌથી પહેલાં આરતી થાય પછી રમેલ ચાલુ થશે. તો મિત્રો જો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những video hấp dẫn.